डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર શિલ્પા રાજ્યગુરુ સમાજશાસ્ત્ર વિભાગમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ અંતર્ગત બેચલર ઓફ આર્ટ્સ BAના અભ્યાસક્રમની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અહીં SYBA પેપર નંબર 203 ભારતમાં સામાજિક સમસ્યાઓ SOCM અને SOCS, એકમ નંબર 12 પરિસ્થિતિશાસ્ત્રીય અધપતન અને પર્યાવરણ પ્રદૂષણ અંગેની ચર્ચા કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમ ભણ્યા પછી પરિસ્થિતિશાસ્ત્રીય પ્રદૂષણની વિભાવના તમે સમજી શકશો, પરિસ્થિતિશાસ્ત્રીય અધપતન અને પર્યાવરણ પ્રદૂષણની અસરને તમે સમજી શકશો. ત્યારબાદ પ્રદૂષણના પ્રકારો, તેના ઉપાયો અંગેની પણ અહીંયા આપણે ચર્ચા કરીશું. અથવા અધરવાઇઝ તમે કોઈ સમાજના સભ્યોને પર્યાવરણ અંગે સમજૂતી પણ આપી શકશો. પર્યાવરણ વિષય વિદ્યાર્થી મિત્રો એટલો બધો સરસ અને લાંબો છે કે ટૂંકમાં વાત કરીએ તો અર્વાચીન યુગથી શરૂ કરી અને ટેકનોલોજીના યુગ સુધીમાં માનવ જીવનમાં પર્યાવરણમાં ઘણા બધા બદલાવ આવ્યા છે, ઘણા બધા ફેરફાર થયા છે. પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે જેના કારણે પર્યાવરણના તત્વોને નુકસાન પહોંચે છે અને માનવી પોતાના વિવિધ મશીનો અને પ્રૌદ્યોગિક સાધનોના ઉપયોગમાં ભોગવિલાસમાં એટલો રચ્યોપચ્યો રહે છે કે આ પરિસ્થિતિ પર્યાવરણના તત્વો સાથે સંતુલન સાધી નથી શકતી અને ત્યારે પરિસ્થિતિશાસ્ત્રીય અધપતનની બાબત પર્યાવરણ પ્રદૂષણ તરફ દોરી જાય છે. પરિસ્થિતિશાસ્ત્રીય અધપતન શબ્દનો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ જર્મન વૈજ્ઞાનિક હેકલે એના દ્વારા 1869માં કરવામાં આવ્યો હતો. કોઈ સમુદાયની આસપાસ નિર્જીવ વાતાવરણ તેમજ સજીવ વાતાવરણ, એટલે અહીંયા નિર્જીવ અને સજીવની વાત કરે છે કે પર્યાવરણના સમગ્રનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે પરિસ્થિતિ વિજ્ઞાન. હવે આવા પરિસ્થિતિ તંત્રનું જે વિજ્ઞાન છે એમાં પર્યાવરણના જૈવિક અને અજૈવિક બધા જ તત્વોનો સમાવેશ થાય છે અને આ બધા જ તત્વો પારસ્પરિક સંબંધોમાં અહીંયા કહે છે કે આ પારસ્પરિક સંબંધોમાં ઇકોસિસ્ટમથી જોડાયેલા છે. અને આ શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ આ સાલ એટલે કે 1935માં કરવામાં આવ્યો હતો. ઔદ્યોગિકરણ, નગરીકરણ, વિજ્ઞાન, ટેકનોલોજી, આ બધાના વિકાસના પરિણામ સ્વરૂપે પ્રકૃતિ ઉપર કેટલીક એવી અસરો જોવા મળી અને જેના કારણે પરિસ્થિતિનું, સમાજનું અધપતન થવા લાગ્યું. સમાજ અધપતન તરફ આગળ વધ્યું. 21મી સદીમાં માનવીએ વિચિત્ર દ્વંદ્વની પરિસ્થિતિ હતી. એક બાજુ વિજ્ઞાન તરફ, બીજી બાજુ ટેકનોલોજી તરફ આગળ વધીને હરણફાળ ભરીને પ્રગતિના શિખરો સર કર્યા. પણ એ જે પ્રગતિના શિખરો સર કર્યા એના કારણે પ્રાકૃતિક તત્વોને ખૂબ નુકસાન પહોંચ્યું અને પ્રાકૃતિક તત્વોને નુકસાન પહોંચે ત્યારે એમ કહેવાય કે માનવી પોતાની હરણફાળ વિકાસની દોટમાં પરિસ્થિતિશાસ્ત્રીય અધપતન તરફ જઈ રહ્યો છે. તો અધપતનનો અર્થ છે કે ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વિકાસની પ્રક્રિયામાં ટેકનોલોજીના યુગમાં આગળ વધવાની દોડમાં માનવી છે એ એક પ્રકારે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. હવે આ પરિસ્થિતિશાસ્ત્રીય અધપતનના કારણ શું કામ આવું થાય છે? કયા કારણો છે કે જેથી કરીને પરિસ્થિતિશાસ્ત્રીય અધપતન જન્મે છે? જો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત કરી વન વિનાશની પ્રવૃત્તિ. માનવી શું કરે છે? પોતાની જરૂરિયાત મુજબ લાકડા કાપે છે, પોતાની જરૂરિયાત રહેઠાણની છે તો રહેઠાણ માટે જંગલોનો નાશ કરે છે, પોતાને ઉદ્યોગનો વિકાસ કરવો છે તો જંગલોનો નાશ કરે છે અને એના કારણે આખી પરિસ્થિતિમાં ઇમ્બેલેન્સ ઊભું થાય છે. અને ઇમ્બેલેન્સ છે નવા નવા વિકાસના પ્રોજેક્ટ માટે પણ આવું થતું હોય કે વનોનો વિનાશ થતો હોય
તો પરિસ્થિતિ શાસ્ત્રીય અધપતનનું આ પહેલું કારણ છે. બીજું કારણ કે છે જમીનોનું ધોવાણ. વારંવાર વનોનો વિનાશ થઈ જાય, વારંવાર પૃથ્વી ઉપર જે ખૂબ જ ગાઢ જંગલો છે એ ગાઢ જંગલો નાશ પામે, ત્યારે એવા સંદર્ભે એવા સમયે પરિસ્થિતિ શાસ્ત્રીય અધપતન જોવા મળે છે. તો આ અધપતનનું કારણ કે છે. પાણીની અછતની વાત કરી. ત્રીજી વાત કરી પરિસ્થિતિ શાસ્ત્રીય અધપતનમાં પાણીની અછત. આપણે કહીએ છીએ કે માનવ શરીરમાં 90% ભાગ પાણીનો બનેલો છે. તો આ 90% ભાગ પાણીનો બનેલો છે ત્યારે આપણે એવું કહી શકીએ કે આપણે પાણીની કેટલી જરૂરિયાત હોય. પાણીનો વપરાશ કેવો બની ગયો છે તો કે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પાણી વાપરે છે. નળ આવતો હોય તો નળ ખુલ્લો રાખી દઈએ, આપણે કોગળા કરતા હોય તો પણ નળ ખુલ્લો હોય, બ્રશ કરતા હોય તો પણ નળ ખુલ્લો હોય, શેવિંગ કરતા હોય તો પણ નળ ખુલ્લો હોય, બહેનો કપડાં ધોવે તો પણ નળ ખુલ્લો રાખે. તો સતત પાણી વેડફાઈ જાય છે, એ પણ પર્યાવરણમાં અથવા તો પરિસ્થિતિ શાસ્ત્રીમાં બેલેન્સ જળવાતું નથી અને પાણીનો વ્યય થતો હોય છે. પછી કે જોખમી ઉદ્યોગોની વાત કરી. જોખમી ઉદ્યોગો એટલે કેવા ઉદ્યોગો? તો કે ભાઈ કેટલાક ઉદ્યોગો એવા હોય કે જેમાં કેમિકલ હોય કે જે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચાડતા હોય. એવા જોખમી ઉદ્યોગો પણ પરિસ્થિતિ શાસ્ત્રીય અધપતન માટે જવાબદાર છે. હવે બીજી વાત આવી કે તો પર્યાવરણ પ્રદૂષણ કોને કહીએ? તો કે પર્યાવરણ એટલે પરિ વત્તા આવરણ. વ્યક્તિની આસપાસ રહેલું પર્યાવરણ જેમાં ભૌતિક, જૈવિક અને સામાજિક પરિસ્થિતિનો સમાવેશ થતો હોય એને આપણે પર્યાવરણ કહીએ. ઉપગ્રહ, વાયુ, મંડળ, જળ, જમીન, ડુંગર, નદી, નાળા આ બધા પર્યાવરણ છે. પણ પર્યાવરણ જ્યારે ક્ષતિગ્રસ્ત બને છે ત્યારે એને આપણે પોલ્યુશન કહીએ છીએ. પ્રદૂષણ અંગ્રેજીમાં કહીએ છીએ. બહુ પોલ્યુશન છે, આપણે નથી કહેતા અહીંથી નીકળવું બહુ પોલ્યુશન છે, બહુ જ હવામાં તત્વો ભળેલા છે અને આપણે અહીંથી નીકળી શકતા નથી. તો આ એક પ્રકારનું પ્રદૂષણની વાત કરે છે. હવે આવા પ્રદૂષણ કયા કયા હોય? જળ, જમીન, હવા, ધ્વનિ, અવકાશીય પ્રદૂષણ, આ બધા પ્રદૂષણના પ્રકારો છે. પ્રદૂષણની પર્ટિક્યુલર વ્યાખ્યા મરિયમ વેબસ્ટર શબ્દકોશ અનુસાર છે કે પ્રદૂષણ એ પ્રાકૃતિક પર્યાવરણમાં દૂષિત બાબતો કે દૂષિત તત્વો દાખલ થવાની એક પ્રક્રિયા એટલે પ્રદૂષણ. હવા, જળ, જમીન અને ભૌતિક પરિસ્થિતિ કે ભૌગોલિક પરિસ્થિતિ જ્યારે માનવ દ્વારા, માનવીની પ્રક્રિયાઓ દ્વારા દૂષિત થાય ત્યારે આપણે એને પર્યાવરણ પ્રદૂષણ તરીકે ઓળખાવી શકીએ. હવે આ પર્યાવરણ પ્રદૂષણના કેટલા પ્રકારો છે? જો પર્યાવરણ પ્રદૂષણના અહીં પ્રકારો રજૂ કર્યા: ભૂમિનું પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ, જળનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ અને રેડિયો એક્ટિવેટ કિરણો. આ બધા આપણે નાના હતા ત્યારે ભણી ગયેલા હશો તમે કે ભાઈ હવાનું પ્રદૂષણ, જળનું, જમીનનું, ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે? તો કે સ્વાભાવિક રીતે એવું બનતું હોય કે એક કરતાં વધારે પાકો લઈએ ત્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય, ગમે ત્યાં ગંદકીને કચરો નાખી દઈએ તો જમીન પ્રદૂષણ ફેલાય. વ્યક્તિની અસંખ્ય એવી પ્રવૃત્તિઓ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને શહેરીકરણની પ્રવૃત્તિઓને કારણે વાયુ પ્રદૂષણ ફેલાય, જળ પ્રદૂષણ ફેલાય અને કેટલીક વાર વાતાવરણમાં શહેરી તત્વોમાં અથવા શહેરી ક્ષેત્રોમાં અવાજનું પ્રદૂષણ હોય. અને એ સિવાયની વાત કરી રેડિયો એક્ટિવેટ પ્રદૂષણ પણ જોવા મળતા હોય. પ્રદૂષણ કયા કારણોસર જન્મે છે, પ્રદૂષણ શું કામ આવે છે, તો એની પણ વાત કરીએ અહીંયા કે ભૌતિક વિકાસને મહત્ત્વ આપવામાં આવે, વિજ્ઞાન અને ટેકનોલોજીને મહત્ત્વ આપવામાં આવે, ભૌતિક વિકાસની દોટમાં જંગલો કાપી નાખીએ, ખનિજોનું હનન કરીએ, ત્યારે અહીંયા આ પ્રકારના કારણોસર પર્યાવરણ પ્રદૂષણ સર્જાય છે. વિકાસ કેવો છે? અસમતોલ વિકાસ. એનું આયોજન જ કેવું હોય આપણું? તો કે એક જગ્યાએ ખૂબ વિકાસની રેખા આટલી હોય અને એક જગ્યાએ વિકાસની રેખા આટલી હોય. આયોજન જ એવું બનાવીએ છીએ કે જેના પરિણામ સ્વરૂપે શું થાય છે? તો કે એનું પરિણામ એવું આવે છે કે બેલેન્સ જળવાતું નથી. બીજી વાત કરી ઉપભોગવાદી જીવનશૈલી. મારી પાસે જે સાધનો છે, મારી પાસે જે વસ્તુ છે એ હું ભોગવી લઉં, જેટલું બધું મારે વાપરી નાખવું છે. તો આવા કેટલાક કારણોસર પ્રદૂષણ છે એ સૌથી વધુ ફેલાતું જોવા મળે છે. હવે આ પ્રદૂષણને દૂર કરવાના,
પ્રદૂષણને નાથવાના ઉપાયો શું? વિદ્યાર્થી મિત્રો, આપણને એવું થાય કે પ્રદૂષણ તો છે મેડમ, ઘણું બધું પ્રદૂષણ છે બેન, કેટલું પ્રદૂષણ ક્યારે દૂર કરવું અને સૌથી વધારે પ્રદૂષણને દૂર કરવા માટે કયા પ્રયાસો કરવા જોઈએ? તો સૌથી પહેલી વાત અહીંયા કરે છે કે પ્રદૂષણને દૂર કરવા માટે કાનૂની પગલાં લેવા જોઈએ. કાયદાકીય રીતે જે ગેસ દુર્ઘટના થાય, જે કોઈ XYZ નામનો કંપની છે એ ખૂબ પ્રદૂષણ ફેલાવે, તો સૌથી પહેલાં એને જુદા જુદા એક્ટ દ્વારા એને અટકાવવાના પ્રયાસો કરવા જોઈએ. બીજી અને બહુ મહત્ત્વપૂર્ણ વાત કરી છે કે લોકોને આ અંગેનું શિક્ષણ આપો, લોકોને આ અંગેનું શિક્ષણ આપીને સમજાવો કે પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ, કયા કયા માધ્યમોની જરૂર છે અને કયા માધ્યમો દ્વારા એ જાગૃત બને આવનારી નવી પેઢી અને એના કારણે પ્રદૂષણ અટકે. ત્યાર પછીની વાત કરી, પર્યાવરણની સુરક્ષા સંબંધિત સંશોધનો થતા હોય એને પ્રોત્સાહન આપો. કોઈક વ્યક્તિ, કોઈ સંસ્થા પર્યાવરણ બચાવવા માટેના સંશોધનો કરે તો સરકાર દ્વારા અને આસપાસની વ્યક્તિ દ્વારા એને પ્રોત્સાહન મળવું જોઈએ કે હા ભાઈ, આપણે નથી કરી શકતા, એ સંસ્થા કાર્ય કરી શકે છે. સ્વૈચ્છિક સંસ્થાઓ ઘણી બધી આપણા દેશમાં એવી છે કે એ બધી જ સંસ્થાઓ શું કરે છે તો કે પર્યાવરણ, જેમ મહિલા માટે કાર્ય કરતી સંસ્થાઓ છે, બાળકો માટે કાર્ય કરતી સંસ્થાઓ છે, એમ પર્યાવરણ માટે પણ કાર્ય કરતી ઘણી બધી સંસ્થાઓ છે અને જેના દ્વારા પર્યાવરણને નાથવાના પ્રયાસો થાય છે. હવે ઉપાયો કે છે, ઉપાયોમાં પણ એવી વાત કરે છે કે પ્રદૂષણને રોકવાના કેટલાક ઉપાયો કયા કયા હોઈ શકે? તો કે છે કાનૂનનો યોગ્ય અમલ કરવો. કાનૂન તો દાખલ કરી દીધો આની પહેલાં ઉપાયમાં, પણ દાખલ કર્યા પછી એનો યોગ્ય અમલ થવો જોઈએ અને જે અમલ નથી કરતા એને શું કરવાનું? સજા આપો, એને સજા આપો. કેમ નથી થતું ભાઈ? તો કે ભાઈ એને આટલા રૂપિયા પેનલ્ટી, એને સજા આપી દો અમલ નથી કરતી એ સંસ્થાને. વિકેન્દ્રીકરણ, વિકાસમાં પણ વિકેન્દ્રીકરણ જોવા મળે. વિકેન્દ્રિતની બાબત એવી છે, એના બાબત ઉપર ભાર મૂકવો જોઈએ કે જે જગ્યાએ જેટલી હદે નુકસાન થાય છે એને તમે વિકાસ તરફ લઈ જાઓ. લોકોની ભાગીદારી, હું મારા ઘરથી જ શરૂઆત કરું કે હું પાણીનો બગાડ નહીં કરું, હું જમીનનો બગાડ નહીં કરું, કચરો હું ગમે ત્યાં નાખીશ નહીં. આ પ્રકારની એક વ્યવસ્થાની પણ વાત કરી છે. સંકલિત જીવનશૈલી, ઉપભોક્તાવાદીવાળી જીવનશૈલી નહીં, પણ સંકલિત જીવનશૈલીનો ઉપયોગ કરો અને જેના કારણે પર્યાવરણને પ્રદૂષિત થતું આપણે અટકાવી શકીએ. આખી એ બાબતમાં એવું કહે છે કે પરિસ્થિતિમાં ઇમ્બેલેન્સ સર્જાય, માનવી પોતાની વિકાસમાં, પોતાની દોટમાં, પોતાની હરોળમાં આગળ વધવા માટે પર્યાવરણના તત્વોનો વિનાશ કરે અને પોતાનો વિકાસ કરે તો એ પરિસ્થિતિ શાસ્ત્રીય અધપતન કહેવાય. પ્રદૂષણ છે પોતાની આસપાસ રહેલા પંચમહાભૂત તત્વોને જ્યારે આપણે દૂષિત કરવાની પ્રક્રિયા માનવ સર્જિત કાર્યો દ્વારા થાય ત્યારે આપણે એને પર્યાવરણ પ્રદૂષણ કહીએ. અને પર્યાવરણ પ્રદૂષણ છે એ ભૂમિનું, હવાનું, જળનું અને એની સાથે કેટલાક ધ્વનિ પ્રદૂષકો પણ જવાબદાર છે. તો આના માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ, એને અટકાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ. આ અંગેના વિદ્યાર્થી મિત્રો કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નોની વાત કરીએ કે પર્યાવરણ પ્રદૂષણનો અર્થ સમજાવો, પર્યાવરણ પ્રદૂષણના પ્રકારો જણાવો, પરિસ્થિતિશાસ્ત્રીય અધપતનના કેટલાક કારણો જણાવો અને પર્યાવરણ પ્રદૂષણના કારણોની ચર્ચા કરો. જેની અંદર પર્યાવરણનું સમાજશાસ્ત્ર મનીષ જનસારીનું, ભારતીય સામાજિક મુદ્દે હિન્દીમાં છે, ચૌહાણનું ભારતીય સામાજિક મુદ્દે અને સમસ્યાએ, અને ભારતીય સામાજિક મુદ્દે અને સમસ્યાએ વિજેન્દ્ર પ્રસાદનું છે. તો આ સમગ્ર વાત હતી કે પર્યાવરણ પ્રદૂષણ એટલે શું, પર્યાવરણ પ્રદૂષણની અંદર પરિસ્થિતિ શાસ્ત્રીય અધપતન એટલે શું અને પરિસ્થિતિ શાસ્ત્રીય અધપતન અને પર્યાવરણ પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય, એના કયા કારણો છે, કયા જવાબદાર પરિબળો છે, પ્રયાસો કેવી રીતે કરવા જોઈએ, આ સમગ્ર એકમની ચર્ચા અહીં આપણે આજે સાંભળી. તો હવે નવા કોઈ પરિસ્થિતિ કે નવી કોઈ ચર્ચા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્તે. સ્વાધ્યાયઃ